Jai Hind, dear students. How are you all of you? Wish you all are so much great at the home. અને જ્યારે એક્ઝામ નજીક આવી રહી છે ત્યારે દરેક વિદ્યાર્થી મિત્રો પોતાના જોરશોરથી પોતાના ઉત્સાહથી એક્ઝામની તૈયારીની અંદર મંડી પડ્યા હશો. અને બેટા આપણે જે એક ટાર્ગેટ લઈને કામની શરૂઆત કરી હતી સર, વેરી ફર્સ્ટ ચેપ્ટરથી દરેકે દરેક ઇક્વેશનો છે રિવિઝન કરતા જવાનું. અને ત્યાંથી આજે આ એ અંતિમ પાર્ટ નંબર 4 જ્યાં આપણે મોડર્ન ફિઝિક્સ અને સેમિકન્ડક્ટર સાથે સંકળાયેલા જે ઇક્વેશન છે એમસીક્યુ સોલ્વ કરવા માટે જરૂરી છે, એઝ વેલ એઝ દાખલાઓને પણ કમ્પ્લીટ કરવા માટે જરૂરી છે, એ અંતિમ ચેપ્ટરોના ઇક્વેશનની અહીંયાથી શરૂઆત કરી દેશો. જો તમે 10 ચેપ્ટરના ઇક્વેશન કમ્પ્લીટ કરી લીધા છે, ઇટ્સ અ ગ્રેટ થિંગ્સ. બસ હવે થોડો સમય વધુ, બસ થોડી 10 થી 15 મિનિટ હજુ વધારે મહેનતની અંદર ઉમેરવાની જરૂર છે કે જેથી આપણે આપણા પાછળના ચેપ્ટરના ઇક્વેશન છે ઓછા, ઇક્વેશન છે સરળ, અને જો એ તમને ક્લિયર હશે એમસીક્યુ સોલ્વ થશે, દાખલાઓ સોલ્વ થશે. ચલીએ, તો એ જે પાર્ટ 4 છે એની શરૂઆત કરીએ છીએ. બસ સર એકવાર બતાવી દે છે. ચેપ્ટર 1 તમામ ઇક્વેશન, ચેપ્ટર 2 તમામ ઇક્વેશન, ચેપ્ટર 3, ચેપ્ટર 4, ચેપ્ટર 5, ચેપ્ટર 6. ઓકે સર, ચેપ્ટર 7, ત્યાર પછી ચેપ્ટર 8 છે, ત્યાર પછી ચેપ્ટર 9 છે, અને ત્યાર પછી ચેપ્ટર 10 ની ચર્ચાઓ કરી લીધા પછી આપણે સ્ટાર્ટ કરીએ છીએ ચેપ્ટર 11 વિશેનો ખેલ. સર આ ચેપ્ટર કેવું છે ડિયર? આ ચેપ્ટર ખરેખર આસાન છે. ચેપ્ટર 11 જે છે એ ખરેખર ઇઝી છે. જરા એકવાર ચેક કરીએ આ ચેપ્ટરમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન છે કયું. હા, તો ધ્યાન રાખજો, એકદમ સિમ્પલ વેમાં બધા ઇક્વેશન ક્લિયર થશે. ડિયર, જ્યારે કોઈ ધાતુની સપાટી હોય ને એમાંથી ઇલેક્ટ્રોનને બહાર કાઢવા માટે જે લઘુત્તમ એનર્જી જોઈએ એને વર્ક ફંક્શન તરીકે ઓળખવામાં આવે. સો માનો કે આ ધાતુની સપાટી છે સર, એની અંદર રહેલો આ ઇલેક્ટ્રોન છે જેને એ સપાટીમાંથી બહાર કાઢવા જે લઘુત્તમ ઉર્જા જોઈએ એ વર્ક ફંક્શન HF0 ઇઝ ઇક્વલ ટુ H, F એટલે C/λ અને થ્રેશોલ્ડ તરંગ લંબાઈ અને થ્રેશોલ્ડ આવૃત્તિ કહેવામાં આવે છે. પછી આ ઇલેક્ટ્રોનને બહાર કાઢવા સર આપણે કંઈક ઉપરથી એનર્જી આપાત કરવી પડે. સો જે આ છે એને આપણે બોલીએ છીએ કે સર આ આપાત ઉર્જા છે, અને આપાત ઉર્જા જે છે એ ફોટોનના સ્વરૂપમાં હોય એટલે આપણે HF લખીશું અને એને જ F એટલે C/λ લખી શકાય છે. જેટલી એનર્જી આવે છે એ એનર્જી જે HF છે એ મોટી હોવી જોઈએ વર્ક ફંક્શન કરતાં. સો એવા જ ખેલમાં ઉત્સર્જન થશે, અધરવાઇઝ ઉત્સર્જન થશે નહીં. અને સર જો અહીંયાથી ઉત્સર્જન થઈ જાય, ફાઇન બેટા, જો ઉત્સર્જન થઈ જશે તો ઇલેક્ટ્રોન અહીંયાથી બહાર આવશે અને ઉત્સર્જિત ઇલેક્ટ્રોન પાસે મેક્સિમમ ગતિ ઉર્જા કેટલી હોય? સર 100 જૂલ આવે. 30 જૂલનું વર્ક ફંક્શન બાદ કરી દે તો 70 જૂલ બહાર જાય. એટલે કે જે આપાત ઉર્જા છે એની અંદરથી જે વર્ક ફંક્શન છે એને તમારે બાદ કરવું પડે. મેં એ જ વર્ક ફંક્શનની વેલ્યુ લખી શકું HF માઇનસ HF0. અને ધ્યાન રાખજો, એ જ ગતિ ઉર્જાનું સમીકરણ 1/2 mv² પણ હોય છે. અને ડિયર ત્યાર પછી આપણે બધા ભણ્યા છે લિનાર્ડનો પ્રેક્ટિકલ, જેની અંદર આપણે આ ગતિ ઉર્જાવાળા ઇલેક્ટ્રોનને અટકાવવા માટે એક ઋણ સ્થિતિમાન અરેન્જ કર્યું હોય જેને આપણે બોલીએ છીએ EV0 દ્વારા એની એનર્જી. તો V0 એટલે બીજું કંઈ નથી પરંતુ એ સ્ટોપિંગ પોટેન્શિયલ છે. અને આ થયો તમારો પહેલો સેટ. હા, આ થયો તમારો સેટ નંબર 1 ઇક્વેશન. પહેલા સેટમાંથી આપેલી વેલ્યુ કઈ છે એ ટીક કરો અને કઈ વેલ્યુ માંગેલી છે એના ઉપર ટીક કરો. જે બે ઇક્વેશન મેચ થાય એના પરથી તમારો આન્સર તમને પ્રાપ્ત થઈ જશે. બીજી વસ્તુ ફેમસ છે કે સર અહીંયા આપણને છે ને આલેખ પૂછે આ લોકો દ્વારા. સો સર લખે છે કે EV0 ઇઝ ઇક્વલ ટુ HF માઇનસ 5 છે. અહીંયાથી જો આપણને એવું કહેવામાં આવે કે આલેખ કયો છે તો એ લોકો ઉલ્લેખ કરશે કે જે આલેખ છે એ EV0 વિરુદ્ધ Fનો છે. સો ધ્યાન રાખજો કે એવા ખેલમાં એનો ઢાળ H તરીકે મળે છે. જો મેં E વડે ભાગી નાખું છું તો એ ખેલની અંદર જે મારો આલેખ પ્રાપ્ત થાય છે એ V0 ઇઝ ઇક્વલ ટુ V0 વિરુદ્ધ Fનો આલેખ. સર E નીચે જતો રહ્યો, તો એવા કેસમાં ઢાળ H/E થતો હોય છે. અને આ બંને આલેખો આપણને બતાવે છે કે અહીંયા સુરેખ ચર્ચાઓ ચાલી રહી છે. અને સેમ આના જેવું જ સર તમને એક હોમવર્કમાં પ્રેક્ટિસ કરવા આપે છે. જો બેટા મને કહેવામાં આવે છે કે જે K છે ને ગતિ ઉર્જા, હા, એ K વિરુદ્ધ Fનો આલેખ હોય તો એના માટે પણ તમે કોઈ ચર્ચા કરી શકો છો, તો એ તમારે ધ્યાનમાં લેવાની છે. આ થયું વેરી ફર્સ્ટ પહેલું ઇક્વેશન. અને ત્યાર પછી બસ ડાયરેક્ટ ચર્ચાઓ આગળ વધે છે જ્યાં આપણે દ બ્રોગલીજીની વાતો કરીએ છીએ. અને દ બ્રોગલી પ્રમાણે સર કોઈ પણ વસ્તુ, કોઈ પણ પદાર્થ એ પોતે
ગતિમાન અવસ્થામાં હોય ત્યારે એની સાથે તરંગ લંબાઈ સંકળાયેલી હોય છે અને એ જે તરંગ લંબાઈ લેમ્બડા છે એનું સમીકરણ લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ એચના છેદમાં પી ઇઝ ઇક્વલ ટુ એચના છેદમાં પી એટલે mv ઇઝ ઇક્વલ ટુ એચના છેદમાં ગતિ ઉર્જાનું સમીકરણ વર્ગમૂળમાં 2mk હોય છે અને ઇઝ ઇક્વલ ટુ આગળ વધીએ તો જ્યારે આપણે એ જ ઉર્જા માટે EVના સ્વરૂપમાં એન્ટ્રી લઈએ છીએ તો 2m kના બદલે EV નોટ પ્રાપ્ત થાય છે. અહીંયા બી ઘણી નાની પેટર્નો છે બટ મેઇન તમે આને ફોકસ કરી રાખો જેથી MCQ સોલ્વ થશે. ઓલ ઓવર ચેપ્ટર 11ના બે ઇક્વેશનના સેટ તૈયાર થાય, એક સેટ નંબર 1 અને નીચે જે દ બ્રોગલી તરંગ લંબાઈ છે સેટ નંબર 2, બે ઇક્વેશન મળે એટલે બસ મજા પડી ગઈ. અને સર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ્સ બતાવે છે, બધાએ ધ્યાન રાખવાનું કે ફેમિલી સર સમજાવી ગયા છે. ફેમિલી 1 અને બીજો કન્સેપ્ટ છે ફેમિલી 2. ફેમિલી 1 ની અંદર તીવ્રતા આવશે, પ્રવાહ આવશે, સંખ્યા આવશે, વિદ્યુત ભારની સંખ્યા આવશે. આ લોકો બદલાય ને તો બીજું છે બદલાય. અને ફેમિલી 2 ની અંદર તમે આવૃત્તિ બદલો એના કારણે એની ગતિ ઉર્જા બદલાય તો સ્ટોપિંગ પોટેન્શિયલ બદલાય. બીજી ફેમિલીમાં કોઈ પણ બદલાય તો એના જ ઘટકો બદલાય અને પહેલી ફેમિલીમાં કોઈ પણ બદલાય તો એના ઘટકો બદલાય. બેને એકબીજા સાથે કોઈ સંબંધ નથી. ચલો આગળ વધ્યા. સર ચેપ્ટર 11 પછી બેસ્ટ ઓફ લક. અરે હજુ વાર છે બેટા. ચેપ્ટર 11 પછી ચાલુ કરશું ચેપ્ટર 12. ચલો હવે અહીંયા ઘણા બધા સમીકરણ છે, બસ ડાયરેક્ટલી એ સમીકરણોને આપણે યાદ કરશું અને આગળ વધીશું. ગાઈગર મર્સડનનો પ્રેક્ટિકલ જ્યારે આવે છે સો ત્યારે આપણને મળે છે ધ ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ. તો સર એ ચાલુ કરે છે ન્યૂનતમ અંતર. આપેલી ગતિ ઉર્જા એ સ્થિતિ ઉર્જામાં રૂપાંતરણ પામે સો લખી શકાય કે 1/4πε0 સોનું હોય તો એનો વિદ્યુત ભાર અને ઇલેક્ટ્રોન છેદમાં અંતર. આ તમારું ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ છે. સર પછી તો જ્યારે ઇમ્પેક્ટ પેરામીટર 0 હોય ત્યારે ધ્યાન રાખજો પ્રકીર્ણન કોણ છે એ 180નો તૈયાર થતો હોય એ આપણને બધાને સમજાઈ જવું જોઈએ. આગળ વધીએ તો એના પરથી એક બીજી વસ્તુ છે જે ગ્રાફ તૈયાર થાય સર અલગ અલગ સંખ્યા વિરુદ્ધ ખૂણા માટે. તે ગ્રાફ જે છે આ રીતે નેગેટિવ છે. એક્ઝેક્ટ ઇન્ફોર્મેશન કોઈને જોઈએ તો જે થીટા છે એ નંબર સાથે sin⁴ θ/2 ના વ્યસ્ત પ્રમાણમાં હોય. ચલો આ તો નાની વાતો છે પૂરી થઈ. સર ત્યાર પછી આપણા મેઇન બોહરજી એન્ટર થાય છે. તો બોહર અનુસાર આપણે સૌથી પહેલું સમીકરણ કોણીય વેગમાન L એ NH ના છેદમાં 2π h/2π ના પૂર્ણ ગુણાંકમાં એનો જ મિનિંગ mvr છે. બીજો અધિતર્ક જ્યારે એ સંક્રાંતિ કરે ત્યારે HF અનુસાર F આવૃત્તિના વિકિરણનું ઉત્સર્જન કરે અથવા તો શોષણ કરે. પછી હવે અહીંયાથી ખેલ ચાલુ થયો. પહેલું સર nમી કક્ષામાં ત્રિજ્યા વિશેનું સમીકરણ પૂછવામાં આવે તો ત્રિજ્યાનું સમીકરણ આખું સમીકરણ n² h² ε0 છેદમાં πz² m આવે છે. એની શોર્ટ પેટર્નમાં તમે n² ના છેદમાં z બાકીનું બધું પૂરું કરીને 0.53 એંગસ્ટ્રોમ લખી શકો છો. ઓકે સર ઉર્જા માટે શું આવશે? સો ઉર્જા માટે સર કહે છે કે તમે લખી શકો -mz² e⁴ ડિવાઇડેડ બાય 8 ε0² n² h², જ્યાં z² ના છેદમાં n² એ બદલાઈ શકે છે. બાકી 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ આપણને બધાને સમજાવવું જોઈએ. વેગ માટેની શોર્ટ પેટર્ન મગજમાં ફિટ કરી દેવી કે વેગ માટે z/n હોય છે અને પહેલી કક્ષાનો વેગ 2.2 × 10⁶ મીટર પર સેકન્ડ છે. એટલે સરળતાથી જવાબ પ્રાપ્ત થઈ જાય. આવર્તકાળ માટે પૂછે તો ધ્યાન રાખજો કે n³ ના છેદમાં z² છે અને અહીંયા 1.51 અથવા 52 જે બી લખો એ કોઈ ઇસ્યુ નથી. 10⁻16 જવાબ આ સેકન્ડમાં હોય છે. અને બધા નાના નાના MCQ કે સર v કેવો છે તો v વેરીઝ 1/n છે. t કેવો છે t વેરીઝ n³ છે. f એનો વ્યસ્ત પ્રમાણ 1/n³. ઓમેગા તો કે બી વ્યસ્ત પ્રમાણ 1/ શું થશે n³. આ બધી નાની નાની ઇન્ફોર્મેશન આપણને ક્લિયર હોવી જોઈએ. ખૂબ જરૂરી વસ્તુ છે. આના પછી વર્ણપટની વાતો હોય ડિયર. પણ એ વર્ણપટની વાતો હવે આપણા સિલેબસમાં નથી એટલે ચિંતા નથી કરવાની. આટલી વસ્તુ ક્લિયર કરો. સાથે સાથે સર કહે છે કે નાની નાની વાતો સર જો પહેલી કક્ષા હોય ને તો પહેલી કક્ષાની એનર્જી મોડે જોવી જોઈએ -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. સર બીજી કક્ષા હોય એની એનર્જી મોડે હોવી જોઈએ એની એનર્જી -3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ. સર ત્રીજી કક્ષા હોય ત્રીજી કક્ષાની એનર્જી મોડે હોવી જોઈએ એનો આન્સર -1.51 ઇલેક્ટ્રોન વોલ્ટ. સર ચોથી કક્ષા હોય ચોથી કક્ષાનો આન્સર બી મોડે હોવો જોઈએ એનર્જી તમારી -0.85 ઇલેક્ટ્રોન. સર ઉપર જ આવતા આવ્યા કરે બેટા 58 થી પછી 34 48 43. ચલો સમજો આટલો આન્સર મગજમાં ફિટ કરી દઉં. બહુ જરૂરી વસ્તુ છે. આટલા ઇક્વેશન તમને મિનિમમ ચેપ્ટર 12 માંથી ખબર હોવા જોઈએ. અને સૌથી અગત્યની વસ્તુ છે કે જે આની અંદર શોર્ટ પેટર્ન આવે છે એ બધાએ ભૂલવાની નથી.
તો આ ભ્રમણ થતું છે ને, હા, એ ભ્રમણ થાય છે કેન્દ્રગામી બળ બરાબર કુલંબીય બળના લીધે. અને એ પેટર્ન પરથી આપણે એવું બનાવીએ છીએ કે ગતિ ઉર્જા K ઇઝ ઇક્વલ ટુ માઇનસ E ઇઝ ઇક્વલ ટુ માઇનસ U/2. આના પરથી MCQ ઇઝી છે અને ઘણી બધી વાર જોવા મળે છે. એટલે બધાએ આ વસ્તુ કમ્પ્લીટ કરવાની છે. નેક્સ્ટ આગળ વધીએ છીએ. આના પછીનો ખેલ સર એમાં ચેપ્ટર 13. હા, હવે ચેપ્ટર 13 ઘણું નાનું થઈ ગયું. રેડિયો એક્ટિવિટીની અંદર લોટ્સ ઓફ ઇક્વેશન, બટ હવે આપણી પાસે સમીકરણો ઓછા છે. ચાલુ કરીએ ચેપ્ટર 13. તો સૌથી પહેલા તમને એક્સ ખબર પડવું જોઈએ. હા સર, એક્સ ખબર પડવું જોઈએ, જેમાં ઝેડ એટલે પરમાણુ ક્રમાંક અને એ એટલે પરમાણુ ભારાંક છે. ઝેડ નો મિનિંગ કે આપણી પાસે પ્રોટોનની સંખ્યા, જેટલા પ્રોટોન છે એટલા જ આપણી પાસે ઇલેક્ટ્રોનની સંખ્યા છે. અને એના જ પરથી મને વિદ્યુત ભાર પૂછે તો ઝેડ ઇન્ટુ ઈ જેટલો વિદ્યુત ભાર ખબર પડે. એનો જે મિનિંગ છે એને બોલવામાં આવે કે એ આપણી પાસે ન્યુક્લિયોનની સંખ્યા છે. ન્યુક્લિયોનનો મિનિંગ એવો થાય કે પ્રોટોન વત્તા ન્યુટ્રોનની સંખ્યા. તો ન્યુટ્રોનની સંખ્યા એટલે એ માઇનસ ઝેડ કરવાથી આપણને પ્રાપ્ત થઈ જાય. બીજું, જો મેં એ ગ્રામ લઉં છું તો એનો મિનિંગ કે 1 મોલ તત્વ લીધું છે એવું કહેવાય. અને એ જેટલું મ્યુ દળ લઉં છું તાનો મિનિંગ છે એનું એક ન્યુક્લિયસ છે, એ એક એના ન્યુક્લિયસનું દળ છે, એવું આપણે બધાએ સમજવાનું છે. આ નાની નાની વાતો જ્યારે પૂરી થાય છે પછી બધાએ નાના નાના શબ્દ સમસ્થાનિક, હા, સમભારિક, સમ ન્યુટ્રોન જોઈ લેવાના. અગત્યની વસ્તુ સર કહી દે છે કે જ્યારે સમ ઘટક પૂછવામાં આવે છે, જ્યારે સમ ઘટક ઇંગ્લિશમાં એને આઈસોમર, હા આઈસોમર, હા આઈસોમર કહેવામાં આવે છે. એનું એક જ ઉદાહરણ છે, હા, 35 પર આવે બ્રોમિન અને એના માટે ઉપર આવે 80. મગજમાં ફિટ કરી દઉં જરૂરી છે. આ પૂરું થયા પછી આગળ વધીએ છીએ હેશટેગ. તો આ બધી વાતો પછી આપણે ન્યુક્લિયસની ત્રિજ્યામાં એન્ટર થઈએ છીએ. ત્રિજ્યા આર ઇઝ ઇક્વલ ટુ આર નોટ A⁻⁴ હોય છે. બધા ધ્યાન રાખજો. આર નોટનો જે આન્સર છે એ 1.1 ફર્મી પણ આવે, પણ ક્યારેક એને 1.2 ફર્મી તરીકે પણ આપવામાં આવેલો હોય છે. બીજું, અહીંયાથી કદ એના સમપ્રમાણમાં છે એવી નાની ઇન્ફોર્મેશન આપણને મળી જાય. અને ઘનતા બહુ સ્પષ્ટપણે યાદ રાખો કે ન્યુક્લિયસ માટે કોઈ બી ન્યુક્લિયસ હોય, ઘનતા અચળ છે. એ ઘનતાનું સમીકરણ પૂછે તો 3m/4 પાઈ આર નોટનો ક્યુબ છે. અને સર મને કદાચ, હા, મને એની વેલ્યુ પૂછવામાં આવે તો એ 2.3 × 10⁻17 કિલોગ્રામ પર મીટર ક્યુબ છે. મગજમાં ચોંટાડી દેવ. કોઈની બી ઘનતા પરથી મને પૂછે છે કે સર ગુણોત્તર કેટલો, તો મારે એના ગુણોત્તરમાં જવાનું જ નથી. અચળ છે એટલે જવાબ 1:1 થઈ જશે. હા, ચલો આટલી વસ્તુ થઈ ગઈ. પછી સર આગળ વધે છે. ત્રિજ્યા પતી ગઈ, ઘનતા પતી ગઈ. પછી આના પછી સ્ટાર્ટ થાય દળ ક્ષતિ વિશેની બાબતો. તો દળ ક્ષતિ ડેલ્ટા એમ છે, જેનો સ્વાભાવિક મિનિંગ એટલો છે કે પ્રોટોનની સંખ્યા, હા, એનું ટોટલ દળ. પછી તો કે સર ન્યુટ્રોનની સંખ્યા, કોઈ એન બી લખે, કોઈ એને A-Z બી લખે, જે લખો એ કોઈ ના નથી, ઇન્ટુ ન્યુટ્રોનનું દળ. એમાંથી ટોટલ તત્વનું દળ બાદ કરો, એને બોલાય છે કે દળ ક્ષતિ. દળ ક્ષતિના આધારે આપણને સમજ પડે કે બંધન ઉર્જા કેટલી છે. તો બંધન ઉર્જા, જેને આપણે EB તરીકે દર્શાવીએ, ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા MC² હોય છે. સો માટે તમે EB ઇઝ ઇક્વલ ટુ સિમિલર, આટલો આખો ભાગ છે સેમ, ZMP વત્તા A-Z ઇન્ટુ MN. એમાંથી આપણે MX છે એ કાઢી નાખીએ તો ઇન્ટુ C² આપણને મળતું હોય છે. ફાઇન છે. આ થઈ ગયું બંધન ઉર્જા. બંધન ઉર્જા પછી આપણે જાણીએ છીએ કે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા. સર આ પ્રકારનો પણ અહીંયા આપણા માટે એક શબ્દ જરૂરી છે અને એનો મિનિંગ થાય EBN. EBN ઇઝ ઇક્વલ ટુ EB/A. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ ધ્યાન રાખજો. EBN ની વેલ્યુ કેવી આવે છે? આ વેલ્યુ મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ ના ક્રમની આપણને મળે છે. પછી સર EBN મેક્સિમમ કોના માટે છે? તો મેક્સિમમ જે છે એ Fe માટે છે. કેટલા છે સર? એ Fe માટે મેક્સિમમ છે. મોડે કરી દેવ 8.75 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ શું છે? ન્યુક્લિયોન. ઓકે. પછી તો કે જ્યારે પરમાણુ ભારાંક જે છે એ 30 કરતા કેવો છે? સર એ 30 કરતા નાનો છે અને પરમાણુ ભારાંક મોટો છે 180 કરતા. તો એના માટે EBN ની વેલ્યુ જે છે નાની હોય છે અને જે 30 કરતા મોટો છે અને 180 કરતા નાનો છે, આના માટે EBN ની વેલ્યુ મોટી તો છે પણ સાથે સાથે અચળ હોય છે. તો આટલી વસ્તુ આ ચેપ્ટરમાંથી બધાને ક્લિયરલી સમજાવી જવી જોઈએ. દાખલા આના ઓરિએન્ટેડ આપણે સેટ કર્યા હોઈએ તો એ આરામથી તમે કમ્પ્લીટ કરી શકો છો એ પ્રકારના હોય છે. બરાબર. સર પછીની વાતો, તો પછી રેડિયો એક્ટિવિટી હવે આપણા સિલેબસમાં રહ્યું નથી. ન્યુક્લિયર રિએક્ટર છે તો થિયરિટિકલ વાતો.
તો ન્યુક્લિયર રિએક્ટરની વાતો આપણે સમજીએ તો એની અંદર નિયંત્રક સળિયા તરીકે કેડમિયમ હોય છે, એની અંદર મોડરેટર છે આપણે વાપરતા હોઈએ છીએ કે જેથી એ શીતન તરીકે કામ કરે, ન્યુટ્રોનને ધીમા પાડશે. કેટલીક આવી ચર્ચાઓ. સર અંદર એક ફેક્ટર આવે છે કે ફેક્ટર, તો કે ફેક્ટર જ્યારે 1 કરતાં મોટો હોય તો તમારે એને ઘટાડવો પડે એટલે નિયંત્રણ સળિયા બહાર આવી જશે. જ્યારે તમે એક કમ્પ્લીટલી સ્ટેબલ કન્ડિશનમાં ચલવો છો ત્યારે ફેક્ટરનો આન્સર 1 હશે. પણ સર એક જે રિએક્ટર છે બંધ થવા પર આવી જાય તો ત્યાં ન્યુટ્રોન ઘટી ગયા હશે અને એટલા માટે આપણે નિયંત્રણ સળિયાઓને બહાર કાઢી લઈએ છીએ જે ન્યુટ્રોનનું શોષણ કરે. તો આ નાની નાની ચર્ચાઓ પત્યા પછી ચેપ્ટર 14. હવે ડિયર સર કહે છે કે ચેપ્ટર 14માં ઓફિશિયલી એવા કોઈ વધારે ઇક્વેશનો નથી. હા ને? હા સર, બસ કેટલાક નાના નાના એવા ઇક્વેશન છે. ધ્યાન રાખજો કે સર નંબર ઓફ ઇલેક્ટ્રોન ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ પ્રોટોન જ્યારે અમારી પાસે શુદ્ધ અર્ધવાહકની વાતો છે, પણ અશુદ્ધ એટલે એમાં ડોપિંગ થઈ ચૂક્યું છે. તો એવા કેસમાં ઇન્ટ્રિન્સિકનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ NE ઇન્ટુ NH આવે છે. બાકી મને પ્રવાહ વિશે પૂછવામાં આવે છે તો પ્રવાહ માટે તો એમાં ઇલેક્ટ્રોનનો પ્રવાહ અને હોલનો પ્રવાહ એનો સરવાળો હોય છે, અને અવરોધ વિશે પૂછે તો ઓમનો નિયમ જ છે ડેલ્ટા વીના છેદમાં ડેલ્ટા આઈ. બસ કેટલીક એવી નાની બાબતો સર કે જ્યારે મને એવું કીધું હોય કે અહીંયા ફોરવર્ડ બાયસમાં છે PN જંકશન તો ત્યારે અવરોધ છે એ ઓછો હશે, અને જો મને એવું કીધું છે કે PN જંકશન એ રિવર્સ બાયસમાં છે તો ત્યારે ખબર પડે કે અવરોધ અહીંયા વધુ હશે. ફાઇન. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ MCQ થિયરી તો બધા મોડે કરી દેશો, કોઈ ના નથી. એક છેલ્લો MCQ કોઈ ના ભૂલે. સર એ MCQ કયો છે? હા તો સર અહીંયા આઈડિયા આપે છે કે એ MCQ બધા ધ્યાન રાખજો, અર્ધ તરંગ. હા, અર્ધ તરંગ છે અને બીજું જે છે હેશટેગ એ પૂર્ણ તરંગ છે. તો મને જો એવું પ્રોવાઈડ કરવામાં આવે છે કે ઇનપુટમાં આવૃત્તિ છે, સમજો કે અહીંયા ઇનપુટ. હા, તો ઇનપુટમાં આવૃત્તિ મને કીધી છે કે 50 છે, તો અર્ધ તરંગમાં આઉટપુટ. હા, આઉટપુટ અર્ધ તરંગમાં અને પૂર્ણ તરંગમાં. તો ઇનપુટમાં 50 છે અને માનો ઇનપુટમાં 60 છે. તો બધા ધ્યાન રાખજો, ઇનપુટમાં 50 હોય તો અર્ધ તરંગના આઉટપુટમાં 50 જ આવે, પણ પૂર્ણ તરંગમાં એની ડબલ થઈ જાય. સર એ ઇનપુટમાં 60 છે તો અર્ધ તરંગમાં 60 જ આવે, પણ પૂર્ણ તરંગમાં ડબલ 120 થઈ જાય. મિનિમમ આટલી ઇન્ફોર્મેશન આપણને ક્લિયર થવી જોઈએ. અને આટલી વસ્તુ કમ્પ્લીટ કર્યા પછી સર તમને ખાલી જો અહીંયા સુધી સાંભળ્યું છે તો જાણકારી આપી રાખે છે કે બેટા આપણે અહીંયા ફ્રોમ ધ ચેપ્ટર નંબર 1 ટુ ધી ચેપ્ટર નંબર 14 ના તમામ ઇક્વેશન ઇવન નાની નાની ઇન્ફોર્મેશન છે એને કવર કરવા પ્રયત્ન કર્યો છે. બેસ્ટ ઓફ લક વન્સ અગેન આપ દરેક વિદ્યાર્થી મિત્રને. હજુ એક દિવસનો આપણી પાસે સમય છે અને આ દિવસમાં દમદાર તૈયારી કરીશું. કોઈ પણ ક્ષણને ક્યાંય વેડફવા જવાના નથી. અને આપના માટે MCQ સોલ્યુશન પણ અરેન્જ કર્યા હોય છે, કારણ કે એમાં તકલીફ પડે છે. તો જેને બી MCQમાં તકલીફ છે પ્લીઝ બેટા પાછળના વર્ષો 2024ના જે પેપરો થઈ રહ્યા છે એ પેપરો જે છે એના PYQ એ તમારે કમ્પ્લીટ પ્રેક્ટિસ કરવાના છે, એના કન્સેપ્ટ સમજવાના છે કે જેથી એની અંદર કોઈ રકમો બદલીને પણ પૂછવામાં આવે તમે એને સરળતાથી સોલ્વ કરી શકો. આશા રાખું છું કે હવે એક યોગ્ય પ્રેક્ટિસ દ્વારા તમે તૈયાર થઈ ચૂક્યા હશો આવનાર એક્ઝામ માટે, એ સમય માટે કે જ્યાં આપણે આપણું ગ્રેટ પરફોર્મન્સ આપવાનું છે. સર ઓપનિંગ ફિઝિક્સથી થશે, એ ઓપનિંગ દમદાર થશે અને બધા જાણે છે કે જ્યારે ઇન્ડિયાની અંદર પ્લેયરની ઓપનિંગ દમદાર હોય છે એ ખેલ હંમેશા વિજય તરફ આગળ વધતો હોય છે. અને બસ એ જ વિજય માટે આપ દરેક વિદ્યાર્થી મિત્રને ખૂબ ખૂબ શુભકામનાઓ. હેવ અ વેરી બ્રાઇટ ફ્યુચર. મળીશું જિંદગીમાં બસ આ જ રીતે ક્યારેક આગળ વધારાની માહિતીઓ મેળવતા અભ્યાસ કરતા. જય હિન્દ.